વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિય સ્વરાજની ચૂંટણીની ચર્ચા છે. નેતાઓ લોકો પાસેથી મત માંગી રહ્યા છે, ત્યારે ચૂંટણી અધિકારી લોકો સુગમ માહોલમાં મતદાન કરી શકે તેની તૈયારીઓ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રતિભા ન્યૂઝ. હું છું ગ્રીષ્મા. આજે આપણે સ્થાનિય સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અને લોકો પોતાના મતદાનને લઈને જાગૃત થાય તેના વિશે ખાસ ચર્ચા કરવા આવી પહોંચ્યા છે વડોદરા કલેક્ટર ઓફિસ. આપણી સાથે છે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રતિભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે રેશમા, આપનો ખૂબ ખૂબ આભાર અને આપે વિશેષ કરીને અમને આ તક આપી છે એ બદલ આપનો અને આપની સમગ્ર ટીમનો આભાર. સર, ચર્ચાની શરૂઆત કરીએ. મારો પહેલો સવાલ, કેવી ચાલી રહી છે ચૂંટણીની તૈયારી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છે, ત્યારે વડોદરા જિલ્લાની અંદર આપણી 4 નગરપાલિકા, આ સિવાય તાલુકા પંચાયતની સીટો, જિલ્લા પંચાયતની સીટ અને મહાનગરપાલિકા, આ તમામ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 34 જેટલા આપણા ચૂંટણી અધિકારીઓમાં કામ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઇલેક્શન મશીનરી આમાં કામ કરી રહી છે અને સાથોસાથ આપણી સાથે ઘણા બધા જે સંસ્થાઓ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાના જે આપણા એમ્પ્લોઈઝ હોય એ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા છે. અલગ અલગ તબક્કાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમની અંદર નોમિનેશનની પ્રક્રિયા અને ફાઇનલ જે કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ હોય એમની આપણે આખરી યાદી તૈયાર કરી દીધી છે. હવે પછીના તબક્કે ઈવીએમના પ્રિપેરેશનની યાદી, તાલીમની તૈયારી અને આ સહિતની બાકીની પ્રક્રિયા ચાલુ થશે. સર, મને તો લાગતું હતું ચૂંટણી એટલે નેતા અને જનતા. તમારો રોલ તો ખૂબ મોટો છે. કેટલા સમય પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય છે? સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા હોય, ચૂંટણી પ્રક્રિયા ઓછામાં ઓછા 3 મહિના પહેલાં ચાલુ થતી હોય છે. સૌથી પહેલાં ઇલેક્શન પ્રક્રિયા માટે આવશ્યક છે કે રિફાઇન્ડ ઇલેક્ટોરલ રોલ, શુદ્ધ મતદાર યાદી હોય તો એમના આધારે ઇલેક્શનની પ્રક્રિયા થતી હોય છે. ફોર્ચ્યુનેટલી આપણે એસઆઈઆરની પ્રક્રિયા કરી, એમના આધારે આપણી એક મતદાર યાદી તૈયાર થઈ અને એના પછીની આખી ઇલેક્શન પ્રક્રિયા થઈ. દરેક વખતે કોઈ પણ પ્રક્રિયા ઇલેક્શનની જ્યારે સામાન્ય રીતે મતદાર યાદીની પ્રક્રિયા હોય એ આમ તો સતત ચાલતી પ્રક્રિયા છે, પણ ઇલેક્શન પહેલાં સામાન્ય રીતે 3 મહિના પહેલાં આપણે આ પ્રક્રિયા ચાલુ કરતા હોઈએ છીએ. સર, એસઆઈઆર બાદ આ પહેલી ચૂંટણી છે, તો કોઈ ખાસ તૈયારીઓ આપના તરફથી? એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન આપણે વિશેષ કરીને જે ગત વર્ષની અંદર અને આ વર્ષની શરૂઆતમાં જે આખી સમગ્ર પ્રક્રિયા થઈ એમના અંતે જે મતદારો જે ઘણા લાંબા સમયથી મૃત થયા હોય, સ્થળાંતરિત થયેલા હોય, એમના નામો મતદાર યાદીમાં ચાલુ હોય તો એ મતદાર યાદીમાંથી એમના નામો કમી કરવા, મતદારોનું વેરિફિકેશન કરવું, લાયક મતદારોનો તમામનો સમાવેશ થાય અને જે ગેરલાયક મતદારો છે એમને આમાંથી મતદાર યાદીમાંથી બાકાત કરીએ. આ ઉપરાંત આપણે જે સ્થળાંતરિતો હોય, અહીંથી બીજા ભાગમાં ગયા હોય તો એમનું નામ ત્યાં સમાવેશ થાય, જેથી કરીને એ પોતે ચૂંટણી પ્રક્રિયા આવે ત્યારે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આના કારણે ખરેખર જે મતદારો આમાંથી જે લાયકાત ધરાવતા નહોતા અથવા તો એવા નામો હતા કે લાંબા સમયથી ચાલા કરતા હતા, કોઈ જગ્યાએ સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન આપણે દરેક મતદારોનું વેરિફિકેશન કરતા હોઈએ છીએ, એટલે ડુપ્લિકેટ મતદારો પણ આમાંથી બાકાત કરતા હોઈએ છીએ. ક્યારેક કોઈ નામની વિસંગતતાના કારણે ડુપ્લિકેટ મતદારો હોય તો પણ આ પ્રક્રિયાની અંદર બાકાત થઈ જાય. એટલે આના કારણે મતદાર યાદીનું શુદ્ધિકરણ ખૂબ સારું થયું છે અને એના કારણે મતદાનની પ્રક્રિયામાં ચોક્કસથી વધારે સંખ્યામાં મતદારો ભાગ લેશે, જેથી કરીને મતદાનની ટકાવારી પણ વધશે. સર, આપ આટલી બધી તૈયારી કરો અને લોકો ઘરેથી મતદાન કરવા ના આવે ત્યારે કેવું લાગે? વિશેષ કરીને જુઓ, ચૂંટણી પ્રક્રિયા આટલા લાંબા સમયથી ચાલતી હોય છે. આપણે જે પણ ઉમેદવારોને પસંદ કરીએ છીએ આગામી 5 વર્ષ માટે આપના સાર્વજનિક પ્રશ્નોને ઉઠાવવા માટે આપનું માઉથપીસ બનવાના છે, ત્યારે આ કિસ્સાની અંદર સ્વાભાવિક છે કે આપણે પોતાનો પસંદગીનો ઉમેદવાર આપણા પોતાના સ્થાનિક સ્વરાજ્ય માટે ચૂંટવો જોઈએ અને એમની અંદર મોટી સંખ્યામાં લોકોએ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થવું જોઈએ. દરેક મતદાતાએ પોતાનો થોડો કિંમતી સમય આ મતદાનની પ્રક્રિયા પાછળ જરૂરથી ફાળવવો જોઈએ. સર, ઘણા લોકો કહે છે મતદાન શું કરવાનું, આપણને તો કશું મળતું નથી અને કંઈ બદલાતું પણ નથી, તો એવા લોકોને શું કહેશો? વિશેષ કરીને ભારતના બંધારણમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જોગવાઈ મુજબ અને ભારતની લોકશાહીની એક વિશેષતા એ છે કે આપણે આમાં દરેક વ્યક્તિને એક સરખો મતાધિકાર આપ્યો છે. એટલે આમની અંદર કોઈ નાના મોટાના ભેદભાવ વગર
જેન્ડર, કાસ્ટ, રિલિજનના કોઈ પણ બાયસ વગર આપણે દરેક વ્યક્તિને એક મતદાન કરી શકે એ પ્રકારની જોગવાઈ છે. દરેક મતનું મહત્વ સરખું છે. એક મતથી હારજીત પણ થઈ શકે છે. આથી દરેક ઉમેદવારને આપણે ચૂંટવા માટે આપણો પોતાનો મત, આપણો પોતાનો અભિપ્રાય જે પ્રગટ કરવાની ઓપોર્ચ્યુનિટી છે એ દરેકે અવશ્યથી પ્રગટ કરવી જોઈએ. સર, દર વખતે યુવા વોટર અને પહેલીવાર મતદાન કરનાર પર વધુ ફોકસ હોય છે, તો આ વખતે કોઈ ખાસ કાર્યક્રમ જાગૃત કરવા માટે? વિશેષ કરીને આપની ટીમ અને આપણા જે જિલ્લાના સ્વેપ કાર્યક્રમ માટે જે આપણા સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે એમના અંતર્ગત આપણે તમામ વર્ગોને આવરી લઈને પણ એમની અંદર વિશેષ ફોકસ જે આપી રહ્યા છે, યુવાઓ અને મહિલાઓના મતદાન વધે એ દિશાના પ્રયત્નો ચાલી રહ્યા છે. મતદારોને ફેસિલિટેશન થાય, મતદાનના સમયે મુશ્કેલીઓ ના થાય એ માટેના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. એટલે યુવાઓ હંમેશા આ તબક્કે ફોકસમાં હોય છે. મતદાનની પ્રક્રિયામાં પહેલી વખત ભાગીદાર થઈ રહ્યા છે એટલા માટે આપણે વિશેષ કાર્યક્રમો કરીએ છીએ અને એમની અંદર આપણી સમગ્ર ટીમ કામે લાગેલી છે. સર, અમારા માધ્યમથી આપ લોકોને શું સંદેશ આપવા માંગશો? વિશેષ કરીને આ લોકશાહીની પ્રક્રિયા લાંબા સમયથી પ્રક્રિયા ચાલી રહી છે. આપ અલગ અલગ તબક્કે મતદારો સામેલ થયા હશો. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ખૂબ ઉત્સાહથી વડોદરાવાસીઓ શહેર અને જિલ્લાની અંદર ભાગીદાર થયેલા હતા અને એમણે દરેક તબક્કે આપણા ઇલેક્શન મશીનરીને સપોર્ટ કર્યો છે. મતદાતાઓ પાસેથી હું 2-3 અપેક્ષા રાખીશ. એક, આપનો કોઈ પણ પ્રકારના લાલચ, લોભ કે પ્રલોભન વગર આપના પોતાના મતદાનનો અધિકારનો પ્રયોગ કરો. મતદાનની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં વર્ષોથી ચાલી રહી છે, એટલે આ પ્રક્રિયામાં આપણે એવી જ રીતે ભાગીદાર થઈએ. ઇલેક્શન મશીનરીને આપણે હંમેશા સપોર્ટ કરીએ, એમના દરેક કામગીરીને સમજીએ. નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર જે ટેકનિકાલિટી છે મતદાન કરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખીએ. આપણે 4 ઉમેદવારોને પસંદ આપણા સામાન્ય રીતે વોર્ડમાં કરવાના હોય છે, તો આપણે એક બટન નથી દબાવવાનું, આમની અંદર 4 બટન દબાવીને રજીસ્ટર કરવાનું હોય છે. એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીએ. ચૂંટણી પ્રક્રિયાને સમજશું. ખૂબ સરળ પ્રક્રિયા છે. આપણા ડોક્યુમેન્ટ જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે વેલિડ ડોક્યુમેન્ટ્સની યાદી આપણને જે આપવામાં આવેલી છે ડોક્યુમેન્ટની યાદી હંમેશા સાથે રાખીએ. સર, અમારી સાથે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સર. આપને આ ચર્ચા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા, મતદાન જરૂરથી કરજો. ધન્યવાદ.